તો ચાલો મિત્રો આપણે લસા અને ગુસ્સાનું એક ઉદાહરણ જોઈએ। સૌપ્રથમ રકમ વાંચીએ। જો અહીંયા ઘાત આપેલી છે બરોબર, તો અહીંયા 3 ની 5 ઘાત ગુણ્યા 5 ની 6 ઘાત ગુણ્યા 7 ની 1 ઘાત, અને બીજા પદની અંદર 3 ની 3 ઘાત ગુણ્યા 5 ની 7 ઘાત ગુણ્યા 7 ની 4 ઘાત। તો જો મિત્રો અહીંયા બે પદ આપ્યા છે બરોબર। હવે આ બે પદની અંદર આપણે શું અહીંયા એચસીએફ શોધવાનો છે, એટલે કે ગુસ્સા શોધવાનો છે। તો અહીંયા નિયમ છે, ગુસ્સા શોધવા માટે આપણે સૌથી નાની ઘાત સિલેક્ટ કરવી પડશે બરોબર। તો આ બે પદમાંથી આપણે સૌથી નાની ઘાત આપણે સિલેક્ટ કરશું જે સમાન છે બરોબર। તો જો મિત્રો અહીંયા સૌપ્રથમ 3 છે બરોબર, તો અહીંયા 3 ની 5 ઘાત છે, અહીંયા 3 ની 3 ઘાત, તો સૌથી નાની કીધું છે એટલે અહીંયા આપણે સૌથી નાની ઘાત કઈ છે આ બરોબર। હવે બીજા નંબરે 5 ની 6 ઘાત, તો અહીંયા 5 ની 7 ઘાત છે, આ મોટી છે, તો આ સૌથી નાની કઈ છે આ બરોબર। ચાલો ત્રીજા પોઈન્ટ પર, તો અહીંયા 7 ની 1 ઘાત છે, અહીંયા 7 ની 4 ઘાત, તો આ મોટી છે, આપણે સિલેક્ટ કરવાની છે નાની બરોબર। ચાલો સૌપ્રથમ હવે જોઈએ ઓપ્શનની અંદર, સૌથી પહેલાં 3 જોઈશું, 3 ની 3 ઘાત અહીંયા છે, ચાલો અહીંયા પણ છે બરોબર। ચાલો બીજા નંબરે 5 ની 6 ઘાત, તો અહીંયા 5 ની 6 ઘાત થશે બરોબર, ચાલો અહીંયા છે, તો આ છે। ત્રીજા નંબરે 7 ની 1 ઘાત બરોબર, તો અહીંયા પણ છે। તો જો મિત્રો અહીંયા ઓપ્શન નંબર એ આપનો સાચો આન્સર બરોબર।